તમામ મિત્રો આજે અમે આવેદન પત્ર દેવા આવ્યા। આ લોકો એમ કહે છે કે ભંડોળ નથી, તો તમને આપ બતાવું કે અહીંયા પંચાયતમાં રોડ બનાવવાનું ચાલુ થઈ ગયું છે, તો અહીંયા આ લોકો પાસે અત્યારે ભંડોળ આવી જાય છે। જ્યારે રામકો વિલેજ સોસાયટી આટલો વિરોધ કરે છે તો એમ કહે છે કે ભંડોળ નથી। તો ખરેખર શું આ વસ્તુ વ્યાજબી છે? આ એકને ગોળ ને એકને ખોળની જે આ વસ્તુ કરે છે તો આ તદ્દન ખોટી વસ્તુ છે। આજે અમે જ્યારે અમારી એટલા વર્ષથી માંગણીઓ કરીએ છીએ ત્યારે આજે આ મંત્રી સાહેબ, સરપંચ સાહેબ એમ કહે છે કે ગ્રાન્ટું નથી, તો આ બધું ક્યાંથી આવે? તો ખરેખર તમારે રામકો વિલેજ સોસાયટીના કામ જ નથી કરવા। તો તમામ મિત્રો ખાસ બતાવું તમને કે આ રોડ કેવી રીતના બનાવે છે। જુઓ, આજે એટલી રજૂઆત કરવા છતાંય અમારી ત્યાં રામકો વિલેજ સોસાયટીમાં પણ કોઈ પણ કામ કરવામાં હજી આવ્યું નથી। અમે 8 દિવસનું અલ્ટિમેટમ આપેલું છે, પણ આજ દી સુધી કોઈ પણ કામ કરવામાં આવેલું નથી। અને અહીંયા ઘૂટુ ગામમાં આજે કામ ચાલુ છે, તમે જોઈ શકો છો। જ્યાં જરૂરિયાત પાયાની સુવિધાઓ નથી ત્યાં કાંઈ આપવું નથી, જ્યાં બધી વસ્તુ અહીંયા નથી એ છતાંય અહીંયા દેવું છે। જુઓ તમે મિત્રો, ખાસ જોઈ શકશો અહીંયા ફેવર બ્લોક નાખવામાં આવે છે, જો અહીંની સુવિધા। અને મારા તમામ મીડિયામાં તમે બીજા પણ અમારી સોસાયટીની પણ સુવિધા જોઈ શકશો।